ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ રોજ ચૂંટણીમાં જ્વલંત સફળતા દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મળી છે। ત્યારે અમારી પાર્ટીની એક પદ્ધતિ હોય છે કોઈ પણ કાર્ય કરવાની। એ પદ્ધતિના ભાગરૂપે જે ચૂંટાયેલા કોર્પોરેટરો છે એમાંથી 5 અમારા મુખ્ય જે પદ છે, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક, આ 5 જવાબદારી માટે આજે પ્રદેશ ભાજપ તરફથી રાજકોટ મહાનગર માટે 3 નિરીક્ષકો આવેલા છે, જેમની આજે સેન્સ પ્રક્રિયા થશે। સેન્સ પ્રક્રિયામાં અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ પોતાનો અભિપ્રાય રજૂ કરશે, જેને સેન્સ લેવા આવેલા નિરીક્ષકો નોંધ કરશે। ત્યારબાદ જ્યારે પાર્લામેન્ટરી બોર્ડ મળશે ત્યારે એમાં એ વિચારો જે કંઈ આવ્યા હશે એની ઉપર વિચાર વિમર્શ કરી અને અમારું શીર્ષસ્થ નેતૃત્વ અને પાર્લામેન્ટરી બોર્ડ જે કંઈ નક્કી કરશે એ મુજબ એ નામોને જે તે વખતે જાહેર કરવામાં આવશે। નારાજગી કોઈ પણ સમાજની નથી, એ તમે પરિણામ ઉપરથી જોઈ શકશો। ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રા, ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રપ્રેમ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની અગાધ મહેનત, આના પરિણામ રૂપે લોકોમાં એક સારો રેપો બનેલો છે, એક છે વિશ્વાસ છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે વિકાસ યાત્રા શરૂ કરેલી છે, જેને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને અમારા હોદ્દેદારો, ચૂંટાયેલી પાંખ એ સંપૂર્ણ એનું પાલન કરી રહી છે, તો ક્યારેય કોઈની નારાજગી આમાં આવતી નથી। દરેક સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે અને એનું પરિણામ આપણે જોઈ લીધું કે ખૂબ સારા રિઝલ્ટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે। એટલે એ વિષય આમાં રહેતો નથી। સવાલ છે કોઈ પણ સમાવેશ કરવાનો, તો એ આજે જે કાંઈ મંથન થશે, અમારા પ્રભારી અને અમારા મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે પણ આવશે આજે બપોર પછી, તો બધા સાથે બેસી અને જે કાંઈ ચર્ચા વિચારણા કરીશું એ વિચારોને અમે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરીશું। ફાઇનલ નિર્ણય હંમેશની જેમ પ્રદેશ ભાજપ લેશે।